પીએમ મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર, રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી, શું ખરેખર 400 પર સીટ મળશે? પેટ્રોલ ડીઝલ બંધ થશે? માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો, ખેડૂતોને 15 કલાક પણ વીજળી નહીં મળે. મે મહિનામાં વાવાઝોડું, અંબાલાલ પટેલ. પરેશ ગોસ્વામીનો ખેડૂતોને ચેતવણી, મહિલાઓને 12,000 સહાય મળશે. આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવો. 1 તારીખથી થતા નવા ફેરફાર. પીએમ મોદીનો રાહુલ ગાંધી પર પ્રહાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજા ઊંચે પડે તે જમીન પચાવી લેતા હતા, ત્યારે આજના વડાપ્રધાન મોદીએ નિવેદન મુદ્દે વળતા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે. આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે. નવાબ સુલતાન, નિઝામ બાદશાહ મુદ્દે તો તેમના મોં પર તારું લાગી જાય છે. મંદિરો તોડનારા ઔરંગઝેબના વખાણ કરતાં પણ પક્ષ સાથે કોંગ્રેસ બંધન કરી શકે છે. રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી. રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના આજ રાજા રજવાડાઓ પરના નિવેદનનો હજુ સમય નથી આવ્યો, ત્યાં રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે લઈ લેતા હતા. તેમને કોઈની જમીન જોઈએ તો તે લઈ લેતા હતા. અને આ નિવેદનનો વિડીયો ગૃહ રાજ્ય સંઘવીએ ટ્વીટ કરીને સવાલ કર્યો છે. સંઘવીએ ટ્વીટમાં કહ્યું છે કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓ દેશના રજવાડા અર્પણ પણ કર્યા છે. શું ખરેખર 400 પર સીટ મળશે? એનડીએ 400થી વધુ બેઠકો જીતવી હોય તો તેના માટે દેશમાં સૌથી વધુ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં 2014ના ચમત્કારનું પુનરાવર્તન કરતાં 70-72 વધુ બેઠકો જીતવી મહત્વનું છે. આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલા 2 તબક્કામાં મતદારોમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ઓછા મતદાનથી કોને લાભ થશે તે કરવું રાજકીય નિરીક્ષકો માટે મુશ્કેલ બની ગયું છે. શું પેટ્રોલ ડીઝલ બંધ થશે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે. પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા જ વાહનો આપશે, જે પાણીમાંથી હાઇડ્રોજન બનાવવામાં આવશે. પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન બનાવી આવશે. ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે. માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિનીએ 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. જીવન જ્યોતિ વીમા પોલિસી 18થી 50 વર્ષના વ્યક્તિઓ ખરીદી શકે છે. જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષે. આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ કરવામાં આવશે. પરંતુ એક સુવિધા એ છે કે તમે 55 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમે જ્યારે ઈચ્છો ત્યારે આ સ્કીમ પર દાખલ કરી શકો છો. ખેડૂતોને 15 કલાક પણ વીજળી નહીં મળે. ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને કાંફલે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે. વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી. આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજી સુધી ખેતી વીજ સાંઠિયાઓનો સામનો કરવો પડશે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી. મે મહિનામાં વાવાઝોડું, અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલના હેઠળ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે. આગામી 10થી 12 આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે 15થી 17 જૂન આસપાસ નેત્રુંગનું ચોમાસું બેસી શકે છે. અંડમાન નિકોબારમાં 17થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે. અંડમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20થી 25 દિવસમાં નેત્રુંગનું ચોમાસું ગુજરાત પહોંચે છે. પરેશ ગોસ્વામી ખેડૂતોને ચેતવણી. ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસેથી પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી. ત્યારે ઓરવીને વાવેતર કરવું હોય ત્યારે 20 મે પહેલાં
કરવાની સલાહ છે. 20 મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે. તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશો. મહિલાઓને 12,000 રૂપિયા સહાય મળશે. નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબ SC/SC BPL કાર્ડ ધારક NPS કાર્ડ હોલ્ડર PMJ લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતના 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 100,000ના બદલે 12,000 રૂપિયાની સહાય પણ 3% આપવામાં આવશે. આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવો. કેન્દ્ર સરકારે ફીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે. પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રી અપડેટ કરાવી શકાશે. જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે અપડેટ કરી શકાશે. આ બાબતની જાણકારી UIDAએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. આમ સેવા મફતમાં આધાર કાર્ડ પોર્ટલ પર મળી શકે છે. પહેલી તારીખથી થતા મોટા ફેરફારો. દર મહિનાની પહેલી તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરવામાં આવશે. તે પ્રમાણે 1 મેએ નવા ગેસના ભાવ જાહેર થશે. મે મહિનાની અંદર 12 દિવસ બેંકો બંધ રહેશે. જેથી જો તમે બેંક પર જાઓ છો તો RBI દ્વારા બહાર પાડવામાં આવેલા રજા યાદી જોઈને જવું.